ગુડ ઇવનિંગ બધાને. ગુડ ઇવનિંગ. કેમ છો બધા ઘૂઘરા જેવા? આજથી તમારું ગુજરાતી ગ્રામર ચાલુ કરી છે. પ્રતીક સર ભણાવો છે. આજે જસ્ટ બેઝિક એમનો ઇન્ટ્રોડક્શન, ગુજરાતી ભાષાનો ઇન્ટ્રોડક્શન અને 2 થી 3 નાના નાના ટોપિક. બરાબર. સરને સારું એવું એક્સપિરિયન્સ છે ગુજરાતી ભાષા ભણાવવાનો. સરે 6 થી 7 એક્ઝામ પાસ કરેલી છે, એટલે એમના ઉપર વિશ્વાસ રાખજો. જે કહે છે એ સાંભળજો, સમજજો. ના સમજાય તો આપણી જે જૂની સિસ્ટમ છે સરની પથારી ફાડવા વાળી, એ ચાલુ રાખશું. આપણે પ્રશ્નો પૂછીને હેરાન કરી દેવાના, પણ ક્યાં? ગ્રુપમાં, અહીંયા નહીં. બરાબર. હજી અમુક સુધર્યા નથી, જે રોલ નંબર લખીને આવતા નથી. બરાબર. એ લોકોને લાગે છે એક વખત પાછા સુધારવા પડશે. ચલો 2 મિનિટ રાહ જોઈએ ને ચાલુ કરીએ આપણે. Okay. Good evening, everyone. Am I audible? Okay. બધાને કમ્પ્લીટ અવાજ આવી રહ્યો છે? ઓકે. તો શુભ એકેડેમીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. તો સર, મતલબ કે તમને બધાનો હું મારો પરિચય આપી દઉં કે માય સેલ્ફ પ્રતીક નાઈક. મેં જીપીએસસી ની લગભગ 6 થી 7 એક્ઝામ પાસ કરેલી છે. પ્રિલિમ પરીક્ષા પાસ કરવાનો અનુભવ ધરાવું છું. 7 એક મીન્સ આપેલી છે. અને રાઈટ નાવ અત્યારે હું પીડીપીયુમાં માસ્ટર ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ પબ્લિક પોલિસી પણ કરી રહ્યો છું જોડે. અને સ્પર્ધાત્મક પરીક્ષાનો 2 થી 3 વર્ષનો સારો એવો એક્સપિરિયન્સ છે. તો તમારી જોડે હું આજે ગુજરાતી ગ્રામર સાથે ઇન્ટરેક્શન કરવાનું છું કે તમારી જે પરીક્ષા છે એની અંદર સરે તમારા જોડે જે મટીરિયલ શેર કરેલું છે, તો વિશ્વાસ રાખીને એ મટીરિયલને ફોલો કરજો. એ મટીરિયલથી બહારનું લગભગ કશું જ નહીં જાય. તો 2 થી 3 માર્ક્સ થોડું વેરાઇઝ થશે, પણ લગભગ મતલબ મેક્સિમમ જે સિલેક્શન માટે આપણે જરૂરી છે એ મટીરિયલ છે, એને સારી એવી રીતે કવર કરજો. હું તમારી સાથે 19 થી 20 કલાક ઇન્ટરેક્શન કરીશ ગુજરાતી ગ્રામરના. આપણે ગુજરાતી ગ્રામરના વિવિધ ટોપિક વિશે અભ્યાસ કરશું, જેમાં આપણે નિપાત, કૃદંત, અનુગ, નામયોગી, વિભક્તિ, વાક્યના પ્રકારો, સમાસ, અલંકાર, છંદ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, સંયોજક, આવા જે અગત્યના જે ટોપિક છે કે જે ટેકનિકલ કહી શકીએ ટર્મ્સમાં, જેમ કે આ બધા ટેકનિકલ કહેવાય કે જેમાં આ કોઈ પણ શબ્દને અથવા તો કોઈ પણ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે યોગ્ય ટેકનિક હોય, તે એ યોગ્ય ટેકનિકના આધારે
તમે પણ કોઈ પણ પ્રશ્ન હોય એને સોલ્વ કરી શકો છો. બરોબર? તો આપણે બધા ધોરણ 10 સુધી તો શીખી જ ગયા છે ગુજરાતી ગ્રામરમાં. સમાસ, અલંકાર બધું આપણે કરતા જ હતા. એમાં ઘણી વાર એવું કરતા કે સમાસનો કોઈ પ્રશ્ન હોય તો લખી જ દેતા તત્પુરુષ જ લખવાનું, કોઈ પ્રશ્ન હોય તો લખી દેતા રૂપક જ આવે. બરોબર? સજીવારોપણ અને વ્યાસસ્તુતિ એ તો જીવનમાં પણ હોય છે કે ઘણા લોકો નિર્જીવ વસ્તુને સજીવ જેવી વાત કરતા હોય તેને સજીવારોપણ કહીએ. ને કોઈ પણ લોકો હોય તો વ્યાસસ્તુતિ ખાસ કરીને મિત્રોમાં બહુ ટેવ હોય છે કે વ્યાસસ્તુતિમાં વાત કરે, પ્રશંસા રૂપે નિંદા કરતા હોય ઘણી વખત. ઓકે, તો એ બધું છે. તો આજે આપણે ટોપિકની શરૂઆત કરીએ છીએ નિપાતથી, કે નિપાત આપણે સમજીએ કે નિપાત શું છે, એના આપણે એક્ઝામ્પલ જોશું, નિપાતના ટાઈપ જોશું, અને એક્ઝામમાં કઈ રીતે પ્રશ્નો પૂછાય છે અને કયા જૂના પ્રશ્નો કેવી રીતે પૂછાઈ ગયા છે એના સાથે આપણે વાત કરશું નિપાત વિશે. તો આઈ હોપ કે તમારા જોડે જે મટીરિયલ પણ છે, અહીંયા મારી સ્ક્રીનની અંદર તમને પીપીટી દેખાઈ રહી હશે, તો પીપીટીમાં પણ તમે ધ્યાન રાખજો, અને જે ઇમ્પોર્ટન્ટ જે નોટ હોય તો હું બોલતો રહીશ તો એ તમારે લખવાની. તો આપણું જે એક્ઝામની પેટર્ન છે એ પેટર્ન એમસીક્યુ પેટર્ન છે, રાઈટ? કે એમસીક્યુ બેઝ આપણે પ્રશ્નો પૂછાતા હોય છે. તો પહેલા તો આપણે સમજીએ કે નિપાત એટલે શું. તો મિત્રો, ગુજરાતી ભાષામાં છે ને કે થોડાક ઘટકો હોય છે, જેવા કે સંજ્ઞા હોય, વિશેષણ હોય, ક્રિયા વિશેષણ હોય, ક્રિયાપદની સાથે એમના અનુરૂપ હોય, એના પછી નામયોગી રૂપવાળા શબ્દો હોય, એટલે આ વગેરે શબ્દો હોય છે. અને ભાર વગેરે કેટલીક વિશિષ્ટ અર્થ દર્શાવતા હોય. તો નિપાત આપણે કોને કહેવીએ? કે નિપાત હોય ને એ ચોક્કસ પ્રકારનું સ્પેસિફાય વાક્યને કરે. જેમ કે અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ કે સુધા સફેદ કપડાં પહેરે છે. આ સાદું વાક્ય છે. આપણે અહીંયા જોઈએ છે કે સુધા સફેદ કપડાં પહેરે છે. તો એનો અર્થ આપણે શું કરી શકીએ કે મોટે ભાગે સફેદ કપડાં પહેરે છે. બરોબર? પણ આપણે સાયમલ્ટેનિયસલી બીજું વાક્ય જોઈએ કે સુધા સફેદ કપડાં જ પહેરે છે. ધેટ મીન્સ કે એનો અર્થ શું થાય કે સફેદ સિવાય બીજા રંગના કપડાં પહેરતી નથી. તો એક આ સાદું વાક્ય છે કે સુધા સફેદ કપડાં પહેરે છે, એકદમ સાદું વાક્ય હતું કે એટલે મોટે ભાગે સફેદ કપડાં પહેરે છે. પણ સુધા સફેદ કપડાં જ પહેરે છે, ધેટ મીન્સ કે ભાર આવ્યો, ચોક્કસ પ્રકારનો ભાર આવ્યો, ચોક્કસ પ્રકારનું ઇન્ડિકેશન કરું વાક્યમાં કે સુધા સફેદ કપડાં જ પહેરે છે, એના સિવાય કોઈ પણ પ્રકારના કપડાં પહેરતી નથી. તો આને આપણે શું કહીશું? નિપાત કહીશું. હવે આગળ આપણે નિપાતના પેટર્ન વિશે શીખીએ કે નિપાતના ટાઈપ કેટલા છે. તો મિત્રો, નિપાતના ટાઈપ લગભગ પરીક્ષામાં 4 પ્રકારના નિપાત પૂછાઈ ગયેલા છે, અને 4 પ્રકારના નિપાત પૂછાતા હોય છે. એની અંદર ભારવાચક નિપાત હોય, સીમાવાચક નિપાત હોય, માનવાચક નિપાત હોય અને લટકણિયા હોય, કે આ રીતના 4 નિપાત પૂછાતા હોય છે. તો આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ કે છકડો જકાત નાકે જ ઉભો રહેતો. તો આ સેમ જે વાત કરી કે આનો અર્થ શું થાય કે છકડો જકાત નાકા સિવાય બીજે ક્યાંય ઉભો નતો રહેતો. એ કઈ જગ્યાએ ઉભો રહેતો હતો? જકાત નાકે જ ઉભો રહેતો. એટલે ભારવાચક નિપાતની અંદર આપણે વાત કરીએ તો એ ચોક્કસ પ્રકારનો ભારવાચક નિપાત છે. પછી આપણે કોઈ જગ્યાએ જતા હોઈએ તો આપણે વાત કરતા હોય આપણા પેરેન્ટ્સ સાથે, તો આપણે કહીએ કે પપ્પા હું એ આવીશ, હું ય આવીશ, મતલબ હું એ આવીશ, એમ આપણે વાત કરતા હોય. પછી ઘણીવાર એ વાત પૂરી થાય એટલે આપણો નાનો ભાઈ હોય તો કે હું પણ આવીશ, કે હું પણ આવીશ એમની જોડે. પછી કહીએ હું તો આવવાની જ. તો જે આ હું તો આવવાની જ છે એની અંદર 2 નિપાત છે, હું તો અને આવવાની જ, તો અને જ. એટલે કે ભારવાચક નિપાત છે. એ ભારવાચક નિપાતને આઈડેન્ટિફાય કરવા માટે 4 સ્પેસિફિક શબ્દો છે જેને યાદ રાખવા. જ, ય, તો, પણ. કે આ જે જય તો પણ છે એ વાક્ય શું કરે છે કે ભારવાચક નિપાત છે. હું તો આવવાની જ. પછી આપણે વાત કરીએ કોઈના ઘરે ગયા હોય અને વાત કરીએ ખિડકીને કલર કરાવ્યો તમે, એટલે ખિડકીને ય, તો ય પણ આવ્યું, એ પણ કયું કહેવાય? ભારવાચક નિપાત કહેવાય. પછી
આપણે રાજકોટમાં મોટે ભાગે હોય કે બપોરે વોર્ડ આખોએ સૂતો હોય, આખો એટલે મતલબ રાજકોટમાં આપણે જોઈએ છે કે 2 થી 4 માં લગભગ મતલબ શૂન્યાવકાશ જેવું હોય કે કોઈ તમને બજારમાં એટલું બધું ભીડ જોવા ન મળે, બધા લોકો આરામ કરતા હોય, તો બપોરે વોર્ડ આખોએ સૂતો હોય તો આ ય જે છે એ ભારવાચક નિપાત છે. ધેટ મીન્સ કે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય અને એની અંદર આપણને વાક્ય લખેલું હોય કે નીચેનામાંથી ભારવાચક નિપાત કયો છે. કોઈ પણ પ્રશ્નમાં ઇન્ડિકેશન હાઇલાઇટ ન કરી હોય અને આપણને ખબર પડે કે નીચેનામાંથી ભારવાચક નિપાત કયો છે, તો આપણે એને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકવા જોઈએ કે જય પણતો, જય પણતો આ શું છે? ભારવાચક નિપાત. આ શું છે મિત્રો? ભારવાચક નિપાત. બરોબર, કે જે નિપાત ભારવાહી અર્થ બતાવે છે તેને ભારવાચક આપણે નિપાત કહીએ છીએ, કે ચોક્કસ પ્રકારનું વાક્યને ઇન્ડિકેશન કરે છે કે ય, હું પણ, હું તો આને આપણે ભારવાચક નિપાત કહીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હજી આપણે પહેલો ટોપિક ડિસ્કશન કર્યો, નિપાતમાં પહેલો પ્રકાર ભારવાચક નિપાત. એમાં કમ્પ્લીટ તમને બધાને ખબર પડી ગઈ કે હું એને રિપીટ કરીને દોહરાવું? ક્લિયર? ઓકે, થેન્ક યુ સો મચ. ઓકે, તો થોડાક એક્ઝામ્પલ મારે લખાવા છે, તો તમે જોડે જોડે જ્યાં પણ બેઠા હોય ત્યાં પેન અને નોટ લઈને થોડા એક્ઝામ્પલ લખો, કારણ કે હું એવું નથી ઈચ્છતો કે આ જે આપણે શીખ્યા એને આપણે તમારે ફરીથી રિવિઝન કરવું પડે. આ જે આપણે કન્ક્લુડ કરીએ એ આજે ને આજે આ પૂરું થઈ જવું જોઈએ અને એની પછી આપણે એક્સરસાઇઝ કરીએ એટલે આપણો આ ટોપિક ક્લિયર. તો હું થોડા એક્ઝામ્પલ લખાવું. આઈ હોપ કે તમે બધા થોડા લખશો. ઓકે ઓકે, લખો. મહેશ જ આ કામ કરી શકશે. મહેશ જ આ કામ કરી શકશે. તો આની અંદર પણ આપણે જોઈએ મહેશ જ, કે મહેશ સિવાય બીજું કોઈ આ કામ નહીં કરી શકે. ઓકે, તો જ એ શું થયો? ભારવાચક નિપાત. પછી સચિન પણ ક્રિકેટ રમશે. સચિન પણ ક્રિકેટ રમશે, એને આપણે ટીમમાંથી બાકાત નહીં કરી શકીએ, તો આ પણ છે એ ભારવાચક નિપાત થયો. બીજું લખો, અધિકારી સુદ્ધા સ્વચ્છતા અભિયાનમાં જોડાશે. અધિકારી સુદ્ધા સ્વચ્છતા અભિયાનમાં જોડાશે. તો આ સુદ્ધા જે શબ્દ છે એ પણ ઇન્ડિકેટ કરે છે કે અધિકારી સુદ્ધા, અધિકારીઓને પણ બાકાત રાખવાના નથી. આપણે જે સ્વચ્છ ભારત મિશન ચાલી રહ્યું છે એ સ્વચ્છ ભારત મિશનમાં અધિકારીઓને પણ ઇન્ક્લુડ કરવાના છે. ધેટ મીન્સ અધિકારી સુદ્ધા સ્વચ્છતા અભિયાનમાં જોડાશે. તો જે સુદ્ધા જે છે ને એ પણ ભારવાચક નિપાત છે. મતલબ કે જ, ય, તો પણ અને સુદ્ધા એક પરીક્ષામાં પૂછાયો હતો, તો તમે ધ્યાન રાખી લેજો. નેક્સ્ટ લેક્ચરની અંદર હું પેનથી લખતો જઈશ, મતલબ મારું જે પેડ છે એની અંદર પેન પણ આવી જશે, તો તમે એ પણ તકલીફ નહીં પડે નેક્સ્ટ લેક્ચરથી. આજે થોડું ઇન્ટ્રોડક્શન લેક્ચર છે, તો થોડું ધ્યાન રાખી લખી લેજો. પછી લખો, રિદ્ધિએ ભજન ગાશે. રિદ્ધિય ભજન ગાશે. એટલે ક્લિયર કે જો જ, ય, તો પણ અને જોડે એક શબ્દ આવ્યો સુદ્ધા. આ તમામ ભારવાચક નિપાત છે. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી ભારવાચક નિપાત કયો, તો આપણને બધાને આ વસ્તુ આવડવી જોઈએ. ક્લિયર ફ્રેન્ડ્સ? લખ્યું? યસ ઓર નો? ઓકે, વેરી ગુડ. ઓકે, સ્પીડ બરાબર છે ને? ફાસ્ટ ધીમું એવું નથી ને? ઓકે, બરાબર. ઓકે, હવે નેક્સ્ટ છે સીમાવાચક નિપાત. સીમાવાચક નિપાત એટલે શું? કે ચોક્કસ પ્રકારની સીમા અથવા તો મર્યાદા અંકિત થતી હોય તેને આપણે સીમાવાચક નિપાત કહેતા હોઈએ છીએ. આપણે વાત કરીએ કોઈ ફ્રેન્ડ હોય આપણો કે કોઈ મિત્ર હોય, તો આપણે એને કહીએ કે
ભાઈ ઉભો રહે ને, હું ફક્ત 2 મિનિટમાં જમી લઉં છું. ફક્ત એ શું કર્યું કે કોઈ પણ પ્રકારની સીમા આપી, ચોક્કસ પ્રકારનું ઇન્ડિકેશન આપ્યું કે હું ફક્ત 2 જ મિનિટમાં જમી લઉં છું. પછી આપણે એમ કહીએ હું માત્ર 5 મિનિટમાં કપડાં બદલી આવું છું. ઉભો રહે ને, તમે બધા કાશ્મીર ફાઇલ્સ જોવા જાઓ છો તો હું 5 જ મિનિટમાં કપડાં બદલીને હું એને લઈ જાઉં ને. તો જે ફક્ત, માત્ર, કેવળ આ જે શબ્દો છે એ સીમાવાચક નિપાત દર્શાવે છે. શું દર્શાવે છે? સીમાવાચક નિપાત દર્શાવે છે. હું ફક્ત 2 મિનિટમાં જમી લઉં છું, હું માત્ર 5 મિનિટમાં કપડાં બદલી આવું છું, કેવળ બાળકો માટે. હા, તમે જોયું હશે કે જ્યારે મતલબ વોશરૂમમાં હોય એમાં લખ્યું ઓનલી મેલ ઓનલી ફિમેલ, એ રીતે લખ્યું ફક્ત પુરુષો માટે, ફક્ત સ્ત્રીઓ માટે. ઘણી જગ્યાએ મંદિરના પ્રોટોકોલ હોય છે તો ગર્ભગૃહમાં પ્રવેશ માટે સ્ત્રીઓને મનાઈ હોય છે તો ત્યાં લખેલું હોય છે કે ફક્ત પુરુષો માટે, અથવા કોઈ પણ જગ્યાએ હોય તો એ રીતે લખેલું હોય છે કે ફક્ત સ્ત્રીઓ માટે. બરોબર? તો આજે ફક્ત પુરુષોએ જ પ્રવેશ કરવો, તો આ ચોક્કસ પ્રકારના જે મર્યાદા દર્શક શબ્દો છે એને આપણે સીમાવાચક નિપાત તરીકે ઓળખતા હોઈએ છીએ. માત્ર, ફક્ત, પછી એક બીજું એક હોય કે તદ્દન, પછી સાવ, પછી છેક. તો આ પણ નિપાત દર્શક શબ્દો હોય છે કે જે સીમા અને મર્યાદા દર્શાવતા હોય છે. ઓકે, એક્ઝામ્પલ લખો. આ પીપીટી તો તમારી જોડે હું શેર કરી જ લઈશ, એના સિવાયના બીજા એક્ઝામ્પલ છે લખો. ક્લિયર ફ્રેન્ડ? સીમાવાચક નિપાતમાં કોઈને કોઈ પ્રશ્ન? સીમાવાચક નિપાત કોને કહેવાય એમાં? ઓકે, વેરી નો સર. ઓકે, થેન્ક યુ. તો સીમાવાચક નિપાત માટે તમે લખો એક્ઝામ્પલ કે મને ગાંધીનગર પહોંચતા ફક્ત 1 કલાક લાગે છે. ઓકે, રિપીટ કરું. ઓકે, સીમાવાચક નિપાત એટલે શું? પહેલા તો સમજી લો કે સીમાવાચક નિપાત એટલે ચોક્કસ પ્રકારની મર્યાદા દર્શાવે. બરોબર? કે હું ફક્ત 2 મિનિટમાં જમી લઉં છું. તો જે ફક્ત જે શબ્દ આવ્યો, માત્ર આવ્યો, કેવળ બાળકો માટે, કેવળ 5 રૂપિયામાં, કેવળ 100 રૂપિયામાં, એટલે 100 રૂપિયાથી વધુ નહીં. માત્ર 2 મિનિટમાં મતલબ 2 મિનિટથી વધુ નહીં. ફક્ત 5 મિનિટમાં મતલબ 5 મિનિટથી વધુ નહીં. કેવળ બાળકો માટે એટલે બાળકો સિવાય ત્યાં કોઈ નહીં. ફક્ત પુરુષો માટે એટલે ફક્ત પુરુષો સિવાય કોઈ નહીં. એટલે ચોક્કસ પ્રકારની લિમિટેશન્સ દર્શાવતું હોય એને આપણે સીમાવાચક નિપાત કહીશું. ચોક્કસ પ્રકારની લિમિટેશન્સ દર્શાવતું હોય એને આપણે સીમાવાચક નિપાત કહીશું. એ ચોક્કસ પ્રકારનું નેરેટ કરીને આપણે કહેવામાં આવે છે. કેવળ બાળકો માટે, કેવળ પુરુષો માટે, માત્ર સ્ત્રીઓ માટે, ફક્ત પુરુષો માટે, એ રીતે. હવે ક્લિયર? હલો, ઓકે. તો હું એક્ઝામ્પલ તમને લખાવું છું, એ લખો. ઓકે, ફક્ત પુરુષોએ જ પ્રવેશ કરવો. એટલે જો ફક્ત પુરુષોએ જ પ્રવેશ કરવો, ધેટ મીન્સ કે ત્યાં પુરુષો સિવાય કોઈએ પ્રવેશ કરવો નહીં. અને હા, અહીંયા સારી વાત છે કે ફક્ત પુરુષોએ જ પ્રવેશ કરવો. કોમેન્ટ સેક્શન ની અંદર કરો કે ફક્ત પુરુષોએ જ પ્રવેશ કરો, એની અંદર એ વાક્યમાં કેટલા નિપાત છે? આ તમારા માટે પ્રશ્ન છે. લખો કેટલા? 2 નિપાત છે. વેરી ગુડ. કારણ કે 2 નિપાત છે કે ફક્ત એ છે અને જય છે. ઘણી વાર પરીક્ષામાં આ પણ પ્રશ્ન પૂછાશે કે ભારવાચક નિપાત અને સીમાવાચક નિપાત કયો? તો આપણે જ છે આપણે શીખી ગયા કે ભારવાચક નિપાત છે, ફક્ત છે સીમાવાચક નિપાત છે. પરંતુ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછ્યો હોય કે નીચેનામાંથી ફક્ત સીમાવાચક નિપાત કયા છે, તો આપણે સીમાવાચક નિપાતમાં ફક્ત કરવાના. પણ ઘણી વાર પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછ્યો કે નીચેના વાક્યમાં નિપાત કેટલા છે? તો 2, ફક્ત અને જ. વેરી ગુડ, ગુડ ઓબ્ઝર્વેશન. ક્લિયર? ઓકે, વેરી ગુડ, ડન. તો લખો એક્ઝામ્પલ, મને ગાંધીનગર પહોંચતા ફક્ત 1 કલાક લાગે છે. તદ્દન ક્ષુલ્લક વાતના કારણે મોટો ઝઘડો થયો. તદ્દન ક્ષુલ્લક વાતના કારણે મોટો ઝઘડો થયો. તદ્દન, એ તદ્દન શબ્દ પણ ઓકે, હા, ધીમે ધીમે. તદ્દન ક્ષુલ્લક વાતના કારણે મોટો ઝઘડો થયો. તો તદ્દન
એટલે એકદમ નાની વાત હતી, એના કારણે પણ મોટો ઝઘડો થયો. તો આ તદ્દન છે એ તે સાવ એકલો પડી ગયો છે, એમાં સાવ છે એ સીમાવાચક નિપાત છે. આપણે પછી ઇન્ટરેક્શન કરીએ. તો પહેલા મને મારું કન્ક્લુડ કરવા દો, પછી તમે કંઈક કહેશો એ આપણે એક્સેપ્ટ કરશું. ઓકે, પછી લખો એક્ઝામ્પલ. ઓકે, લખો એક્ઝામ્પલ કે છેક આવું થશે તેની તો કલ્પના જ નહોતી, કે છેક આવું થશે તેની તો કલ્પના જ નહોતી. તો આ જે છેક છે એ પણ ચોક્કસ પ્રકારની સીમા દર્શાવે છે, એટલે એને આપણે સીમાવાચક નિપાત કહીશું. માત્ર તમારી ઈચ્છા ખાતર હું આવીશ. તા માત્ર, તે માત્ર પણ શું છે? સીમાવાચક નિપાત. ઓકે, is it clear friend? Next. ઓકે, નેક્સ્ટ નિપાત વિશે જાણીએ કે માનવાચક નિપાત. માનવાચક નિપાત કોને કહેવાય? ઘણી વખતે માનવાચક નિપાતની જગ્યાએ આપણે એને વિનયવાચક નિપાત પણ કહેતા હોઈએ છીએ. વિનયવાચક નિપાત પણ કહેતા હોઈએ છીએ. વિનયવાચક નિપાત પણ કહેતા હોઈએ છીએ કે જેમાં વિનય, વિવેક કે અન્ય પ્રત્યેનો આદર્શ દર્શાવતા હોઈએ તેવા પદોને આપણે કયું કહીએ છીએ? વિનયવાચક નિપાત અથવા તો માનવાચક નિપાત આપણે ઓળખતા હોઈએ છીએ. કે એક્ઝામ્પલ અહીંયા લખેલું છે, ગુરુજી મને ભિક્ષા આપો. તો જી એ માનવાચક નિપાત છે. દાદાજી શું કરો છો? પિતાજી, જીજાજી, અંબાજી, બહુચરાજી, શ્રીનાથજી, માજી. મતલબ કે જ્યાં માનનો ઉપયોગ કરતા હોય, જેના પાછળ જી લગાવતા હોય, એને આપણે વિનયવાચક અથવા તો માનવાચક નિપાત તરીકે ઓળખીએ છીએ. એને આપણે માનવાચક અથવા તો વિનયવાચક નિપાત તરીકે ઓળખીએ છીએ. ઓકે, એક્ઝામ્પલ લખો. રૂબરૂ મળ્યા તુલ્ય સમજી પધારશોજી. રૂબરૂ મળ્યા તુલ્ય સમજી પધારશોજી. તો જી એ વિનયવાચક નિપાત છે અથવા તો માનવાચક નિપાત. ગુરુજીને કોટી કોટી વંદન. માતાજી અહીં જરૂર આવશે. તો આ બધા જ વિનયવાચક નિપાત અથવા તો માનવાચક નિપાત તરીકે આપણે ઓળખીએ છીએ. ડન ફ્રેન્ડ્સ? વિનયવાચક નિપાત, માનવાચક નિપાતમાં કોઈ પ્રોબ્લેમ? યસ સર નો લખજો. હા, આદર્શસૂચક નિપાત પણ કહેવાય. તમારી ફ્રેન્ડ્સ કોમેન્ટ્સ આવે છે, મારી સ્ક્રીન જ્યારે વિઝિબલ હોય એ વખતે નથી દેખાતી, તો પછી ટેક્સ્ટ કરશો તો હું તમને
એનો રિપ્લાય આપીશ. આ ટોપિક વિશે સમજ્યા તો એના માટે યસ કરો, યસ ઓર નો પ્લીઝ કોમેન્ટ કરો. ઓકે, તો નેક્સ્ટ આગળ જઈએ આપણે. લટકણિયા કે લટકણીય નિપાત કોને કહેવાય? તો લટકણીય નિપાત રૂપ અથવા તો એને આપણે પ્રકીર્ણ પણ ઘણીવાર કહેતા હોઈએ છીએ કે કેટલાક નિપાત વાક્યને અંતે વિનંતી અથવા તો આગ્રહ અથવા તો અનુમતિ વગેરે જેવા અર્થમાં અને ક્યારેક તો માત્ર લટકણીય રૂપે જ આપણે એને પ્રયોગતા હોઈએ છીએ. તો એને આપણે લટકણીય નિપાત તરીકે ઓળખતા હોઈએ છીએ. કે નિપાત દર્શક શબ્દો એમાં છે કે ખરું, ખરી, ખરો અને ને. કે ભાઈ તે રમેશને કહ્યું ખરું? તો જુઓ, આ વાક્યના પાછળ આવે છે ખરું અને ઉદ્ગાર વાક્ય છે. તો લટકણીય વાક્યમાં ઉદ્ગાર વાક્ય પણ હશે, પ્રશ્ન વાક્ય પણ હશે. એને આઈડેન્ટિફાય કરવા માટે કયા કયા નિપાત દર્શક શબ્દો છે? તો ખરું, ખરી, ખરો અને ને. બરોબર, આ શબ્દો તો છે જ. એના ઉપરાંત કે, તો, કેમ, ખરું, એમ કે, આ શબ્દો પણ લખો. કે, તો, કેમ, ખરું, એમ કે. તો આ જે શબ્દો છે એને આપણે લટકણીય નિપાત તરીકે પ્રયોગતા હોઈએ છીએ. એનું એક્ઝામ્પલ લખું. અનુ મારી વાત માનશે ને? તો ને. અનુ મારી વાત માનશે ને? યુવરાજ પાછો આવી ગયો? અલ્પવિરામ. કેમ? મને એમ કે હમણાં પાણી ઉતરી જશે. મને એમ કે હમણાં પાણી ઉતરી જશે. તો આ જે કે છે એને આપણે લટકણીય નિપાત તરીકે ઓળખતા હોઈએ છીએ. બીજી વસ્તુ નોંધ કરીને લખવાની છે કે આવા પ્રકારના નિપાતને જ્યારે આપણે વાક્યમાંથી દૂર કરીએ, આવા પ્રકારના નિપાતને જ્યારે આપણે વાક્યમાંથી દૂર કરીએ ત્યારે વાક્યના અર્થમાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી અને તે પદો આપણે વાક્યમાં બોલી જઈએ છીએ. કે આ પ્રકારના કોઈ પણ નિપાત હોય એને આપણે યુઝ કરીએ કોઈ પણ વાક્યોમાં, અથવા તો પછી એને આપણે કાઢી દઈએ તો એના વાક્યનો જે અર્થ છે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે આને આપણે લટકણીય નિપાત તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. પછી એક બીજી વાત કે આપણે જોઈએ કે નિપાત તરીકે જે શબ્દો વપરાતા હોય છે કે તો, પણ અને ને. તો આ બધા એક ચોક્કસ પ્રકારના સંયોજક તરીકે પણ વપરાતા હોય છે. બરોબર, કે આપણે આ જે જોઈએ શબ્દ કે તો, પણ અને ને, તો આ ચોક્કસ પ્રકારના સંયોજક તરીકે ઓળખાતા હોય છે. સંયોજક એટલે જેને આપણે કન્જક્શન, જે કનેક્ટિવ કહીએ છીએ કે વાક્યને જોડવા માટે, તો એના પણ માટે ઉપયોગ થતા હોય છે. પણ ખાસ યાદ એટલું રાખવાનું કે આ ચાર નિપાત છે એમાં ક્યાંય આપણે મિક્સ ના થઈ જઈએ. અને જે અહીંયા હાઇલાઇટ કરીને જે લખેલા છે ખરું, ખરી, ખરો, ને, પછી અહીંયા જી, અહીંયા માત્ર ફક્ત કેવળ, જય તો પણ, ય અને શુદ્ધા, મતલબ જય તો પણ શુદ્ધા. તો આ પ્રકારના ચોક્કસ આપણે ઇન્ડિકેશન કરેલા શબ્દોને યાદ રાખીશું, જેથી શું થાય કે પરીક્ષાની અંદર ઘણીવાર પ્રશ્ન પૂછાય
તો આપણે કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન અનુભવીએ નહીં. અને હું તમને એ જ રીતે કરાવીશ કે જેનાથી આપણે ઇઝીલી વિધિન અ સેકન્ડમાં આપણો આન્સર આપણને મળી જાય. કારણ કે અલ્ટિમેટ ગોલ એ હોવો જોઈએ કે આપણે મેક્સિમમ આઉટપુટ મેળવી શકીએ અને મિનિમમ આપણે ઇનપુટ યુઝ કરીએ. ઇકોનોમીની જે ટર્મ છે એ રીતે કે જે આપણે જેટલો સમય યુટિલાઇઝ કરીએ એમાંથી આપણને મેક્સિમમ આઉટપુટ મળવો જોઈએ. બાકી એનાલિસિસ તમે કોઈ પણ વસ્તુનું કરવા જશો તો એ 1 કલાક નહીં, એ 2 કલાક પણ થાય. પણ આપણે શું કરવાનું છે, ઓછા ટાઈમમાં 15 થી 20 કલાક આપીને આપણે જે કોન્સેપ્ટ છે એને ક્લિયર કરી દેવાના છે. એના પછી એક્ઝામ્પલ તમે સોલ્વ કરશો તો એનાથી તમને ખ્યાલ વધુ આવી જશે. હલો, ઓકે, લાસ્ટ નિપાત ન સમજાયું. ઓકે, ફરી આપણે એને જોઈ લઈએ કે લટકણીય નિપાત કોને કહેવાય. તો કેટલાક નિપાત હોય જે વાક્યના અંતે આવતા હોય કે વિનંતી, આગ્રહ અથવા તો અનુમતિ વગેરે જેવા અર્થમાં, અથવા તો ક્યારેક તો માત્ર લટકણીય રૂપે જ આપણે એને પ્રયોગતા હોઈએ તો એને આપણે લટકણીય નિપાત કહીએ છીએ. જેમ કે એક એક્ઝામ્પલ લીધું, તે રમેશને કહ્યું ખરું. ખરું એટલે જે ઉદ્ગાર વાક્ય આપણે યુઝ કરતા હોઈએ અથવા તો આપણે પ્રશ્ન વાક્ય આપણે યુઝ કરતા હોઈએ છીએ. કે એક્ઝામ્પલ થી સમજીએ કે તમે સમજ્યા ખરા. એટલે ધારો કે હું તમને પ્રશ્ન પૂછું કે ખરા, તો આ જે ખરા જે પ્રશ્નની અંદર કેવું કે ના પ્રશ્ન કે ના ઉદ્ગાર, તો એની અંદરનું જે વચ્ચેનું જે છે એને આપણે લટકણીય રૂપ નિપાત તરીકે ઓળખતા હોઈએ છીએ. એને ઇન્ડિકેશન કરતા શબ્દો કયા છે, તો ખરું, ખરી, ખરો અને ને, કે જે શબ્દની અંદર આપણે એને લટકણીય નિપાત તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. નોટ ફરી બોલું. ઓકે ઓકે ઓકે, ફરીથી બોલું છું નોટ. કે લખો કે આવા નિપાતમાં જે નિપાત છે એને વાક્યમાંથી દૂર કરવામાં આવે તો પણ વાક્યના અર્થમાં કોઈ પણ પ્રકારનો ફેર પડશે નહીં અને તે પદો આપણે વાક્યમાં બોલી જઈએ છીએ. ઓકે ઓકે ઓકે, રિપીટ કરી દો કે ખરો, ખરી અને ને અને ખરું, એમાં આપણે જે શબ્દો આપણે ઉપયોગ કરીએ છીએ, સ્પીડ ધીમી રાખો. ઓકે, સોરી, આ ધીમી રાખું છું થોડી સ્પીડ. તો હા, કાલથી હું લખીને જ ભણાવીશ. આજે ફક્ત આ નાનો ટોપિક છે એના માટે મેં ટેબ્લેટ આઈપેડ થ્રુ લીધેલું છે. કાલે હું દરેક વસ્તુ લખીને જ ભણાવીશ, કાલથી જે લેક્ચર આપણું શરૂ થશે એના માટે. અને આ જે પીપીટી છે એ પણ હું તમારા જોડે શેર કરી દઈશ. હા શ્યોર, હું કાલે લખીને જ ભણાવીશ એટલે તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના થાય. અને પછી પીપીટી તમારી મતલબ જે પીડીએફ પીપીટી હોય તો એ શેર કરી દઈશ. હું કાલ ઓકે, અને ભારવાચક નિપાત કહેવાય. ઓકે, તો આપણે આ 4 નિપાત વિશે શીખ્યા.
ફરી એકવાર રિપીટ કરીએ. કે ભારવાચક નિપાત કોને કહેવાય? તો ભારવાચક નિપાતની અંદર જય તો પણ જે શબ્દો છે જે ભારવાચક નિપાત તરીકે આપણે ઓળખીએ છીએ. સીમાવાચક નિપાતની અંદર માત્ર ફક્ત કેવળ એ ચોક્કસ પ્રકારની લિમિટેશન્સ દર્શાવતું હોય તેને આપણે સીમાવાચક નિપાત તરીકે ઓળખીએ છીએ. ચોક્કસ પ્રકારનું માનદર્શકની વાત કરતા હોય વિનયવાચક અથવા તો માનવાચક કે કોઈ પણ માન આપતા હોય જેની અંદર આપણે જીનું પ્રયોજન કરીએ છીએ કે જેને આપણે માનવાચક નિપાત તરીકે ઓળખીએ છીએ. લટકણિયાની અંદર હોય છે કે ખરું, ખરી, ખરો અને ને. જે શબ્દ લટકણિયા સ્વરૂપે હોય છે આ પ્રશ્નો જેમાં ઉદ્ગાર સ્વરૂપે ઘણીવાર પ્રશ્નો પૂછાતા હોય છે, વાક્યના અંતે આવતા હોય છે. ખરું, ખરું અને ને. અને બીજી વસ્તુ કે એની અંદર વચ્ચે કોઈ નિપાત હોય તો વચ્ચે કોઈ નિપાત હોય એ કે રીતે હોય છે. સરજી આ કયો નિપાત છે? તો એ નિપાત લટકણિયા રૂપ નિપાત છે. હા શ્રી આવે માનવાચક નિપાતમાં, વિનયવાચક નિપાત આપણે કહીએ છીએ એમાં. તો આ જે વાત કરીએ છીએ આપણે લટકણિયા નિપાત તેની અંદર લાસ્ટની અંદર આવશે પ્રશ્નાર્થ સ્વરૂપે હશે અને ઉદ્ગાર સ્વરૂપે હશે. તો એને આપણે લટકણિયા સ્વરૂપે નિપાત તરીકે ઓળખીએ છીએ. ખરી, ખરું, ખરો અને ને એને આપણે લટકણિયા નિપાત તરીકે ઓળખીએ છીએ. હવે એકાદ એક્ઝામ્પલ આપું છું કે જે પરીક્ષામાં પૂછાયેલા હોય તો એની અંદર વાત કરીએ તો તમારે એનો આન્સર આપવાનો છે કે તમારે માત્ર મૌન રહેવાનું છે. તો આની અંદર નિપાત કયો છે? માત્ર. ઓકે, માત્ર કયો કયો નિપાત કહેવાય? સીમાવાચક નિપાત. વેરી ગુડ. પછી એક બીજો, હું આજે પણ એમની હાજરી અનુભવી શકું છું. આજે પણ એમની હાજરી. ઓકે, ભારવાચક નિપાત. વેરી ગુડ. પછી આપણી જ્ઞાનેન્દ્રિય સાંભળી રહી છે ખરી? આમાંથી કયો નિપાત છે આ વાક્યમાં? આપણી જ્ઞાનેન્દ્રિય સાંભળી રહી છે ખરી? ખરી. અને ખરી કયો કહેવાશે? લટકણિયા. વેરી ગુડ. પછી એક એક્ઝામ્પલ લઈએ કે ત્યાં પૃથ્વીના સ્વજન તણું તો નામ લેવું પછી કા? તો તે પણ નિપાત છે. વેરી ગુડ. તમને જાણે કશું કહેવાય જ નહીં. તમને જાણે કશું કહેવાય જ નહીં. તો જ. ઓકે, ભારવાચક નિપાત છે. અને હા, હું ફેંકાફેંકી કરવા કે એના માટે તમને ઇમ્પ્રેસ કરવા નહીં, પરીક્ષામાં જૂના પ્રશ્નો પૂછાયેલા છે એ મારી જોડે પ્રશ્ન બેંક છે એની અંદરથી હું તમને સોલ્વ કરાવું છું. બીજા મારી જોડે પોતાના જે ક્વેશ્ચન કાઢેલા છે એ ક્વેશ્ચન પણ હું તમારી જોડે શેર કરીશ તો તમને ખબર પડશે. વનમાં વાલાજીને હું એ વસું છું ને. તો આની અંદર ય પછી જી પણ નિપાત છે અને ય પણ નિપાત છે. આ વાક્યની અંદર વનમાં વાલાજીને હું એ વસું છું ને તો આમાં જી અને ય એ બંને નિપાત છે. પછી આજે આપણે આગળ જોયું કે છકડો જકાત નાકે જ ઉભો રહેતો, તો બીજે ક્યાંય જકાત નાકે સિવાય નહીં. તો એની અંદર આપણે જ. પછી છકડો જ જકાત નાકે ઉભો રહેતો એટલે છકડા સિવાય બીજું કોઈ સાધન ઉભું રહેતું નથી. અને છકડો જકાત નાકે ઉભો રહેતો જ, પેસેન્જર હોય કે ન હોય તો પણ એ જકાત નાકે જ ઉભો રહેતો. એટલે ગુજરાતી ભાષામાં કેવું છે કે કોઈ પણ વાક્યમાં જે તે નિપાત છે એનું સ્થાન આપણે અલગ અલગ જગ્યાએ મૂકતા એ ચોક્કસ પ્રકારનો વાક્યનો અર્થ પણ બદલાતો હોય છે. ધેટ મીન્સ કે વાક્યમાં એ કઈ જગ્યાએ છે એના અનુસંધાને એનું ઇન્ટરપ્રિટેશન થતું હોય છે. આપણે વાક્યમાં કોઈ પીએચડી ન કરતા આપણે એટલું જ શોધવાનું છે કે પરીક્ષાની અંદર મને કયા પ્રશ્નો પૂછાશે. તો નિપાતના 4 ટાઈપ છે. 4 ટાઈપમાંથી નિપાતનું કોઈ વાક્ય આપેલું હોય એ વાક્યની અંદરથી આપણે આઈડેન્ટિફાઈ કરી દેવાનું હોય કે આ વાક્યમાં આ નિપાત આવશે.
એના માટે આપણને મેં ટેકનિક શીખવાડી અને આ બોક્સની અંદર પણ લખેલું છે કે આજે જે શબ્દો હોય એ ઇન્ડિકેટ ચોક્કસ પ્રકારના નિપાત કરતા હોય છે કે આ શબ્દ એટલે આપણને તરત જ ખ્યાલ આવી જાય કે આ નિપાત આ કહેવા માંગે છે. આજે તમારા લોકો જોડે ઇન્ટરેક્શનમાં મારી જોડે પેન નથી મતલબ અવેલેબલ, એના કારણે થોડું ડાયલેમાં તો દ્વિધા રહી ગઈ. તો એનું નેક્સ્ટ ટાઈમ થી આપણે જ્યારે લેક્ચર હું લઈશ ત્યારે હું લખતો જ રહીશ, જેથી તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના થાય અને તમે સ્ક્રીનમાં જોઈ પણ શકો. ઓકે, જેથી તમને કોપી પેસ્ટ કરવામાં અથવા તો પછી પીડીએફ પણ પાછળથી આપી દો એટલે લખવા માટેનું પણ એ કોઈ પ્રોબ્લેમ ના રહે. આજે મેં જે ભણાવ્યા ટોપિક કે જે 4 અલગ અલગ ટાઈપ વિશે આપણે શીખ્યા, આઈ હોપ કે સેશન ઇન્ટરેક્શન રહ્યો હશે, તમને લોકોને મજા આવી હશે. ઓકે, ઇન્ટ્રોડક્શન મારું આપી દઉં કે મારું નામ પ્રતીક નાઈ છે. મેં જીપીએસસી ની 7 થી 8 મેઇન્સ એક્ઝામ આપેલી છે. રાઈટ નાઉ હું પબ્લિક પોલિસી અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં પીડીયુ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં ભણું છું અને જોડે ક્લાસીસની અંદર લેક્ચર્સ પણ લઉં છું. 2 થી 3 વર્ષનો એક્સપિરિયન્સ છે. હા શ્યોર, કાલે મેસેજ પણ દેખાશે, એવું પણ કરવામાં આવશે. આજે ટૂંકમાં 4 નિપાતના ટાઈપ વિશે એકવાર હું કાલે જે પણ આજે જે ડિસ્કશન કર્યું એ તમારી સાથે ફરીથી રિપીટ કરી દઈશ. એમસીક્યુ પ્રેક્ટિસ માટે તમને સરે ઓલરેડી બુક તમારા જોડે શેર કરેલી છે, એ જ તમારે કરવાનું. એના સિવાય પણ બીજા એમસીક્યુ છે મારા, તો એ પણ હું તમને મોકલીશ. સિલેબસ ઓલરેડી સર તમને અવેલેબલ કરી દેશે. પ્લીઝ ક્યાંના છો, હું કાલે લેક્ચર ભરીશ, હું કાલે લેક્ચર જ નહીં ભરું, આવી પ્રકારની અસભ્ય વર્તણૂક વાળી કોમેન્ટ ન કરવી. એ ક્યાંક આપણને એસ્પેરન્ટ તરીકે યોગ્ય નથી. કારણ કે તમારી એટલી બધી કોમેન્ટ્સ આવી રહી છે, તો પછી ઇન્ટરેક્શન કરવામાં જે મેઇન આપણો મોટો છે એ પછી ડિસ્ટ્રેક્ટ ન થઈ જાય, એનું ધ્યાન ખાસ રાખવાનું હોય છે. ઓકે, તમારા જે લેક્ચર્સ ડેઈલી ને એ જે છે એ સર તમારી સાથે ઇન્ટરેક્શન કરશે. અને સી કે થોડું કોઓર્ડિનેશન કરજો, કે મતલબ વગર કામની કોમેન્ટ્સ ને ના કરો તો સારું. તમારા કોઈ ડાઉટ સોલ્યુશન સેશન હશે એ પણ આપણે પાછળથી કન્ક્લુડ કરશું. પહેલા તમે થિયરી ચોક્કસ પ્રકારે સમજી લો કે કહેવા માટે મતલબ કહેવાય છે શું, એનો ટોપિકનો ઇન્ટ્રોડક્શન શું છે. તો એનાથી પછી કેવું, કોમેન્ટમાં તમે તમારા પ્રશ્નો કરે રાખો. પછી ધીમે કરાવીશ, શ્યોર. મારી સ્પીડ થોડી વધારે હશે તો હું શ્યોર કાલે ધીમે કરાવીશ. આ ટોપિક પણ હું રિપીટેશન કરી દઈશ. શું કરવાનું, કેટલું કરવાનું, જે ટોપિક કવર એ રમેશ સર તમારી સાથે મતલબ પીડીએફ અને એમને જે મટીરિયલ શેર કર્યું છે તમારે કરી દેશે. અને એ મટીરિયલથી બહારથી કંઈ પણ કરશો નહીં તો ચાલશે. એટલું જ મટીરિયલ મોર દેન ઇનફ છે. કારણ કે આ ડિપ્લોમા બેઝિસ એક્ઝામ છે એટલે લગભગ ધોરણ 10 સુધીનું ગ્રામર આની અંદર પૂછાતું હોય છે. આપણે મેક્સિમમ ઓકે, કારણ કે તમે મને પરેશાન કરવામાં અથવા તો કોમેન્ટ્સ કરવામાં અથવા તો નેગેટિવ કોમેન્ટ્સ કરવામાં, બીજું તો કંઈ નહીં થાય. કાલે હું નહીં તો કોઈ બીજું તમારી જોડે ઇન્ટરેક્શન કરશે, એમાં કોઈ પ્રશ્ન અથવા તો કોઈ ઇશ્યુ નથી. પરંતુ જે ટોપિક જે છે એ મતલબ સમજવું એ અગત્યનું છે, એના ઉપર ધ્યાન રાખો. ઓકે, તો આજે મેં તમને 4 નિપાતના જે પીપીટીમાં સ્વરૂપે તમને શીખવાડ્યા, 4 નિપાતના અથવા એના એક્ઝામ્પલ તમે સોલ્વ કરી દેજો તો તમને ખ્યાલ આવી જશે. ઓકે, અને તમે અચાનક કેટલી બધી કોમેન્ટ્સ કરો તો મતલબ પીપીટી જ્યારે સ્ક્રીન શેરિંગ કર્યું હોય તો આપણે એટ અ ટાઈમ કોમેન્ટ્સ પણ નથી રીડિંગ કરી શકતા. અને એઝ અ અધિકારી બનવાનું છે તો એ તમને ખ્યાલ ચોક્કસથી હોવો જોઈએ.
આઈ હોપ કે તમને લોકોને કોઈ પણ પ્રોબ્લેમ નહીં હોય. તો હું તમારા સાથે ગુજરાતી ગ્રામરના વિવિધ 15 ટોપિકો ઇન્ટરેક્શન કરીશ. ઓકે. હા, એ બધાના લેક્ચરમાં હોય છે, ઓનલાઈન લેક્ચર્સનો અમને અનુભવ છે, હોય જ છે, વાત સાચી છે. પરંતુ આજે બેઝિક ઇન્ટ્રોડક્શન લેક્ચર હતું, એટલે એક જ ટોપિક આપણે ડિસ્કસ કરીએ છીએ. ઓકે. સી ગુજરાતી ગ્રામરમાં અગત્યના ટોપિક મેં તમને પહેલા જ કીધું કે કયા ટોપિક કરવા, તો હજી ફરીથી કરી દઉં કે નિપાત, કૃદંત, અનુગ અને નામયોગી, વિભક્તિ, વાક્યના પ્રકારો, સમાસ, અલંકાર, છંદ, સંધિ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ અને સંયોજન. ના, એટલે આ તો ખાલી તમારી જોડે વાત કરું છું, એ પછી આખું લખેલું તમને મોકલી દઈશ કે કેટલા ટોપિક ઇમ્પોર્ટન્ટ કરવાના એ અને કઈ બુકમાંથી કરવાના, એટલે તમે આ નોંધો નહીં તો પણ ચાલશે. અને બીજા જે ટોપિક હોય છે, જેમ કે રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ, કહેવતો, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, એટલે સર તમને જે ડેડિકેટેડ બુક આપવાના છે, એ બુકની બહારથી લગભગ કશું નથી આવતું, એ બુક જ બધા રેફર કરે છે. ઓકે. હા, એ તમને સર શેર કરી દેશે બુક, વાત થઈ ગયેલી છે. તમારા જોડે પણ એ શેર કરશે ને મારી જોડે પણ શેર કરશે. અને તમારા માટે યોગ્ય ક્વેશ્ચન્સ હશે તો હું મારી જાતે સેટ કરેલા ક્વેશ્ચન્સ પણ તમને આપીશ કે જેથી તમે તમારી પ્રિપેરેશનમાં વધુ વેગવંતી બની શકો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. આજનો આપણે નિપાત વિશેનો ટોપિક અહીંયા આપણે કન્ક્લુડ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર મટીરિયલ આવી ગયું છે. ઓકે, વેરી ગુડ. લાસ્ટ એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો. ઓકે, તો અહીંયા આપણે લેક્ચર કન્ક્લુડ કરીએ છીએ અને નેક્સ્ટ ટોપિક વિશે આપણે કાલે ડિસ્કશન કરશું. એના પહેલા હું થોડુંક આ ટોપિકનું રિવિઝન પણ કરાવી દઈશ, તો એકવાર તમે બધા જોઈને આવજો, દરેક જે નોટ્સ છે રેફર કરીને આવજો. ઓકે, અને કાલે પેન સાથે જ રાખીશ, એટલે હું જે લખીશ એ તમને દેખાશે પણ ખરા, એટલે એ પણ જાતનું કોઈ બેરિયર નહીં રહે. ઓકે. ઓકે, ચલો, તો થેન્ક યુ સો મચ. બાય બાય.